પટેલ ને જણા તું કહી દો પણ મન દુખાવે તો હું બોલી નથી. મને એટલું ભરત દેખાતું હોય કે આવું ખાવાનું હું કહીએ તો પણ મેં કીધું નતું છોકરા દૂધ ચાર પર જવાનું માતા આવું તો કહીએ ખબર અમદાવાદ જઈને પાછો આપવાનું પણ મેં તો એવું કીધું ગોંધા ધોપાય તો ફક્ત જોવા નવું મળશે ભરત हमको खाना बच्चे रहता गमो ત્યાં તરત તું ભટકી જો મારાથી દલપતિ છોકરાનું દુઃખ થાય ચિંતા મત કરજે આ ધારા હશે આલી ભરત નું માતા મોકલો બધા વધાવો મારો પડી જા સારું સારું મજા થાય જ્યાં પહેલાં કોઈ સારું ભણવા મળશે એવું કહું જ્યાં પહેલાં પાછું સારું ભણવા મળશે આવું માતા જવું હશે આવી બધું તારી શેથી મોર કરી લડશે રૂપા મોર કરી બીજું કોઈ કરતો પાછું આવું તો જો રજાનું તું પ્રસાદ લેવું પ્રસાદ લઈ લો મજા આવતો તમારો બોલ તમારા એની સમૂળ મને કદાચ ના ટાલન કદાચ કરવા જાય આપણું કહું તો એના કરવું રજામાં આપવું કમોડ કરો કદાચ આટલું મને જસ લેવા જાય કે મીરાભાઈ ઉત્તમ ભાઈ બરાબર કદાચ મને બાર ગણનું ભેણ આવતી હોય એટલી પાછો મને નજર મારી બરાબર હતા જે હું માતા મારું સૌનું ભેણો પડવું ના માડી ના કરે મારી કમ્પ્લેટ તો વાળે તો અલગ બેન તો શું આવ્યું ખબર તો એની કમનને મને ચૌદા જાય છે બધા કોપી કરવા મને કરવા દેતી કુવાસી માટે પણ આપણું કુવાસી માટે મને કોપી કરવા દેતી છે ભીખાબુ ચમુ માતા એની સોની માતા ભાઈ જોજો જે પૂછજો બરોબર ઉભો ભરત કદાચ મારા મેળામાં રોમ 11 એટલા બધા જેલા અમારા પાછા લઈને આવું મંદિરની જવાની કરું ભાઈ નહીં આપે હમારી ક્યાં તમે યાદ જોવાઈએ ઓળે ઉપરાંત તરત નવરાષ્ટ્ર ગુજરાત તો મંદિરનું જવું માતા લાગે અને હવા કિલો ખાતર મનાવી માટે બધું કેટલી હવા કિલો ખાતર આટલું હજો આ ઓળે ઉપરાંત તરત હમાતર આવે અને આવો ઠાઠ બની જાય તો તમે ચોમલો મળે બધા હવા કિલો ખાતર સારી બોલાવી જે હકો જોયો ઉત્તમ ભાઈ હોય ને જે એ બેઠો હોય અને મજી પાછું આવે તો ભીખાભાઈ મારું હું જવું માતા લાવ્યો અને તમારી વાત કરતી જશે બધું એટલું કરતું માતા બતાવું ભીખાભાઈ હા ચિંતા મત કરજો ચૈતરના ઢોલ વાજી જાય હું માતા અંગાત છું કાગળિયો પહોંચી ગયો કપડો સહયો થઈ જાય ભીખાભાઈ હા બસ પણ ટૂંક સમયમાં માપણી થઈ જાય હું માતા એમ કહું છું તો હું જવું આશી તારી વર્ષે કોઈને કોમ નહીં કર્યું હું કદાચ હું લાવીશું તે વર્ષથી જેના માટે ફરતા હતા કોઈને ના કરી માતાએ કદાચ પંચાયતની બોડી હલાઈને કદાચ તમારું કામ કર્યું છે હમણાં પછી સરપંચો દોડતા આવ્યા છે તો જગતમાંથી જે ભીખાભાઈ કરાયેલું છે કોકનું ડેરું મારી રહ્યું એવું કોઈ દાડા એની વાત હા બસ બસ તમે કોકને મારીને આવ્યા એટલે કોકનું ડેરું મારે તમે કોકને મારીને આવ્યા હોય સુરેશભાઈ હા હું કોઈ સમજણ પડો હા
ગોળ છોડવાના વાળા આવ્યા હોય ગીતાભાઈ. હા બરાબર એ તો વચન ઉકળતી હોય ગીતા. અને એ કદાચ લાપોડ ઝાપોડ કર્યું બરાબર, પણ તમે તો સિટીનું આધાર કાર્ડ નંબર કાઢી લો છો. ગીતાભાઈ સાચી વાત ખોટી? રાશિદભાઈ મોહમ્મદ જીગાભાઈ તમારા લાવાળ આટલા બળવાળા એમ બોલો. અને જેવી તાંતા પટાયો પૂછો. હમણાંની જ વાત છે. કોઈ જૂની વાત નહીં, પણ જૂનો ભેદમ માર્યા હોય. એ પણ વાત સાચી છે માં, પણ પોચ ઓગળી તો હરકી છે. પણ ભીખાભાઈ કોકના પાપે તો મળવું પડે ને. આ કોકના બાપુ ગોના બાપુ કે આપણો બળ મળી આખો મેલો ફેરી ગયો તો. હા એ જ કહું સુરેશભાઈ મોટી વસ્તુ મળી. એટલે ભાઈ કોકની તો ઓતડી કળપી હોય, કળપીઓમાં એટલે ભીખાભાઈ સમય વેળાએ પડે. બધું વેળા પંચો તો તમારી ધાપડી તમારા ભેળી રહે. અને જગતનું ધાપડી ચોક કઈ તમે નામ કોકના આખો તો કરવાનું મંડળ થોડું માતા આપણું કહું તો. અને પેલી મેરડી માતા રમણની ફરતી મેરડી માતા તમારી તમારી બોલવી સતી માતા. આટલે બાપાના મારા મોકળા તમે રાવણપુરી મારી પેદાઈ જાઓ, એ રહી જાઓ. જે તે દાડા મોકળો પૂરો કરું તમારું ઘર થાય ત્યારે પેલા માતાનું ઘર કરજો આવું. મારો પેલો તમારો મારો મૂળ આટલું સજ્જ ખાલી બધી દુનિયા મોટા મોટા બુઓ કન ફર્યા હતા, મોટી મોટી માતાઓ કન ફર્યા હતા, બબે માવાનું બેસી ગઈ નવું બધે ઘર ના કરી રીમોર વાળા બે અહીંયા વાળી બોલે રીમોર જતા હતા ને બુઆ પડી કરવા એ થાકી પછી હું માતા બોલે તો પંચાયતી બોડી હલાયનો કોઈ મનવા તારો વિશ્વાસ મળી એ સરપંચ હોમા પછી જો ના જો આવડતો ઘર કરી આપ આવ્યો મને કીધું તો ગતિએ ક્રિકેટ પડશે વિકેટ બીજી પડી ગઈ બરાબર છે. તારું બોલ્યું ઓકડો ફિક્સ છે અને તારે એમના ઘરે તો બાપડો ભાગ જતો તો વળી ગુનો સારું સાચી વળી સાચી વાત છે. માની ગયા ગુનો ના પણ ગુનો તો શબ્દ કદી ઓળખતો નહીં. સારું કહેવાય એટલું કે ત્યાં વેળા વળી ગયો સમય આવી ગયો. પણ ભાઈ ગંગોના રાવણનો વિશ્વાસ ના કરતો હજી તમે. હા માં વાત સાચી છે. સરકારના મોમાં બધા તુલસી આટલું કહું. હા વાત સાચી છે મારા ગંગોના ઠાકોર પડતા તો બહુ પડતા જે હોય મોમાં તુલસી નું બોલી પણ ટપકી ગયા જતા મારા દુહારી ચોરીનો ન્યાય લાવવાનો. ચોરીનો ન્યાય લાવવાનો. જો કદાચ ઠાકોરે જોડતા હશે ગંગોના કોઈ બકરાની ચોરીનો હશે પછી ન્યાયમાં જીગા લાવવાના. કંજોર નતો ચોર કરે માં શેવકાર તો કરી આવવો પડે. ગંગવાના પપ્પા વચ્ચે કરી આવે, પહોંચું મોડો વચ્ચે કરી કોરડી ગોળ નહીં ભક્તિ નહીં કરું. જાહેર ન્યાય કરવા જાહેર તો મારું પાવડું પકડી જોડે ગોળમાં ખોટું ના બોલાય. આમાં બધી જેટલી પબ્લિક નહીં લાવ્યો અને જે ફોન બાપડીને જે વરસાદ લઈને આવી તમારા દરબારને હાવ થઈ ગયું કઈ ચોરીવાળો ને તમે લાવ્યા નથી પહેલા બીજા રવિવારે ફરવા આવી દીધું. અહીંનો ન્યાય કરી લો છો બધા. પણ એ તમારે જેવા આવ્યા એની મેરડી પુષ્પા હાથે હાથી વેઠો ગોરખું લાવવાની. કોઈ પ્રસાદનું બાકી હોય જમવા જજો. મનમોહન ઠાકોર ચિંતા ન કરતા તો જગતમાં બોલી છે એવું પાર ના પડતું મારું નામ તમે. એટલો ઉભા રહેજો, ઘર પકડી લેજો. કાલે બીજા તમારા બે ભાઈ છે, તમે ટોટલ 300 બે હોવાની ના માની હું તમારું અસ્તર્ય બતાવું તો એ વખતે ઉભા રહેજો. જગતમાંથી હારું ના કરે તમારું નવું વાતાવરણ તમારો હાથી પામર જડે એટલે કહું. તમારો રતન જડે તમારી મહેનો જડી એટલે હું માતા ભરત મોકો મટાડી આવ્યો. ઓગણનાથ બાવો છો, બાવાની ભૂમિ વતાઈ ના વતાઈ તમે કોઈ નહીં કહેવા પૂજા સેવા કરતા તો યાદ ના આવો ભાઈ. જગતમાં જે બની જા ઠાકોર નું માતા એવું કહું પગલી પૂર્વ રાખજે. આપનું કહું છું ધરમથી ટુકડા આપતી ભેગડા રહેજો.
કોઈ દાડો તમારા જેવાથી નાના નહીં ખાવે અમારા ધનુના આશી કરે જો બોલ ઓગલેલું પૂને છે પીઢીનું પૂરું છે ભાઈ બરાબર તમારા કરોડો રૂપિયા છે પૂને નહીં પૂને છે જે કહું જો ભીખાભાઈ રજા આખો રજા ભાઈ મજા કહી દઉં છું બાપજી જેટલો રસ્તો બતાવ્યો એ રસ્તો સોરતાના જગતમાંથી મોહાનની ચિહર ભૂલતાના મેં અમૃત આજે બતાવેલે અમૃત ખરા કર કોનથી ખરા કેશો ખરા કર એટલે જે ચિહર બોલીએ પ્રમાણે પરમાણ જ છે તમારા જોડે પરમાણ તો સર બાપજી એટલે પરમાણ આવેલું એના પરમાણુ બજાર જેવું ખોટું હતું ત્યાં ચહેરની લીટીમાં રહેજો ચહેરની લીટી કાપતા પણ કુટુંબનો સંગ ના કરતા આજે તમને પાડ્યા હોય તો કુટુંબને પાડ્યા વસંતભાઈ આજે તમે કુટુંબના કારણથી બહુ લૂંટવાનો ભલે હું માતા કેવું તને કહું ભાઈ આ નવ ત્રણ આલીમ કહું કદાચ એક તારો ભાઈ નહીં હોય તો જગતમાંથી નાના મારો મારો નવ માતા આજે કોઈનો થતો નહીં હજુ કદાચ એના કદાચ પેલા નાલા કદાચ તારો દુઃખનો બહુ નાનું ઉભો તો જગતમાં મારું નામ કહેવાય આ ભાઈઓમાં ફાટ પણ પાડે જગતમાંથી ચોર બાર ના લઉં ધન મારું નામ આ બે ભાઈઓમાં ફાટ પણ પાડે પોતાની માનો નહીં થતો બરાબર અને વેળા નહીં કદાચ આ ચહેર કરતા નાના માળો કદાચ જગતમાં ત્યાં ઋષિના પગે નાના માળો માતા લાગે પણ બોલ આ તાવે નહીં થતો હોય તને કદાચ દુષ્કાર આલીને કાઢી મેલતો હોય બરાબર કદાચ આમ કઈડું માગે તો જેમ ચમતા કાઢતું હોય બરાબર છોકરો ભણાઈ ગયા નોકરી લઈને મોટા કર્યા હિંદ રહેશે તારા પગાર તો એટલે મારા લાત ના મરાય બરાબર લાત મારીએ બરાબર એટલે મઠવાળી છોડ દે બરાબર ઉમરાવાળી ના છોડ એની વંજાણી ના છોડ બરાબર પેલી ચહેરે બધું કામો ઉભી ચહેર માતા કાળે શરીર ઉભી એ બધું શિકોતર માતા તમારી માતા છે એ હોય આવું કરકે બરાબર શિકોતર ને દીકરા છે તો દીકરો મેં વખોર્યો રેલી બોલ પેલી કલોનો ન્યાય છો કલોનો ન્યાય આ બધું સારું થાય છોકરો રેડી થાય એટલે એનો ન્યાય પટાઈ દીધો જગતનો ફ્રેન્ડ જે થઈ જા બાપજીને એવું કહું છું આમ છોકરો કદાચ ઘોડા તો ડાયો થાય હું માતા બોલી દીધો એ દેવનો આલેલો ભરત કોઈ દાડો ઘોડો ના હોય કદાચ એના કદી માજી કકરી વકરી લીધો હોય કે હું કકરી વકરી લીધો હોય તો દિવાળીમાં કોમી ના હોય પણ આ શિકોતરનો જેટલો ખોટો પડી ગયો હાલવાળી શિકોતર માતા હતી દીકરો શિકોતર ને આવે કોરોના હોય ખુદ ના હોય બરસ માતા થોડું ઘણું વખાણાર આપણું ઘરેમાં ખબર જીવનમાં બતાવી ડાકુ તારું એ દાડા હું કહું એટલે પાણી ના પીતી મેં કીધું ઘરનું પાણી ના પીતી પિતાનો નો વાંચે બતાવ્યો ઘર બતાવી દીધું બસ નો વાંચે કા ઘરનું પાણી ના પીતી ના ઘરનું પાણી પીએ તો કાલ વળી મૂકવા આવશે તે તારો ઘરનો જ ભાવો તેને તારા ઘણા ઘર પાણી નહીં પીધું કેટલા વર્ષ આપી દઉં 15-20 વર્ષ કોઠોટા બરત પાણી ના પીતો અને એને આપમાં રહી અને એને પાણી પાય બાકી ત્યાં ઘરનું પાણી નહીં પીતો
હાલું જો તમે દેવ ના બોલો રાખો એમ ગિરીશભાઈ પહેણાય કાશી આલીને પહેણાયા ગિરીશભાઈ પેલા ગિરીશભાઈ તો સદાય તમારી જોડી પરંપરા અમરે છે પરંપરા રે છે કોઈ દાડો એમાં ખોટી નહીં આવો કરે હું માતા ભરત આ ગાય સન કુવાજી સન જગતમાંથી કદાચ પર આવા દાડો આવતા હતા દીકરો નામ મારું માતા નવસિક દીકરો ના લાવ મારું નામ માતા નવ તક કેટલા જેનો પૂછવાનું હોય જ મોયનો બીજો બધો બાર અલાવ બોલાઈએ બધો બાર બેહો હલો જગ્યા રાખો અને દર્શન કરવા આપવું હોય બાપજી મેં જે બોલ પાડે બોલમાં ઉભા રહેજો એ નખોલિયાનું શું ન્યાય છે પછી હું બતાવી દઉં ચિંતા ના કરતા પણ તરતો નડવાની આવ ખાલી મમ્માની ચહેરા ના હોય આટલું કહું છું હાજી આ જીવાણો વાળી તમારે ચહેર છો ને બીજો ડેરો તો મારે છે ભાઈ એ તો બરોબર નહીં રાખ્યું તમે એનું પાણી પી જાય એટલા વખાયા ભરત આજે છોકરો ડાયો હોય પણ આજે ડાયો જ છે ગોળો નહીં મનવી ગોળો છોકરો ડાયો આવું હું માતા કહું છું એટલે તારી ચેર માતા ભરત બરોબર કદાચ વધાવાલ દે સગ નવકણનો સગ ભરત ના જગતમાંથી વેળા ના કરતું ભરત વેળા ના લક્ષ મારું નામ માતા ના કહેવાય મારા ધવના પેટ ભરી નાખી ભાઈ તો કાળકા હરખાઈ લાવતી હોય તો આખો કદાચ કાળકા જોડતી હોય જગત ની જોડી કે એવું કહું છું એટલા એ ભાઈ તો જગત પાછળ દોડશો તો કોઈ નહીં કરે ભરત આલો 13 કરોડનો વધાવો કદાચ એક પડે તો કહી દઉં ભરત તો જગતમાં હું માતા એવું કહું છું ભાઈ જે તમે ભરતા બતાવો આવ્યો હાથનો આવ્યો ભાઈ કલમ બના એની પ્રશ્ન હોળમી નિવાની ધોળીનો વીર એની મેળની માતા સમજણ ભરત અકાળકા માતા બતાવો હાલો તો હું કહી દઉં એક વિના આલ્યા ભરત કેટલા કરી એક વધારે એટલે કાળકા પૂરું કરતી હોય ભરત નહીં એવું કેવું હોય ભરત કરવાનો બતાવવા લીધે नहीं 70 નો આલેખ કેટલાનો આલેખ 70 આલેખ देखो अब ये था आरती कर दो करदानो दिनो वाળો तो बोलो क्या तो मारना था तो दियो ही हाथ तो करो मत मारना असल कर दो दियो बेड़ा की बात करो ये क्या हुई मैं तो ठाकुर का मुझे दिल्ली में भी भर देव ने भी ना ये दिवस था तो करिए तो करिए दिया ठाकुर हमारे ये वो करो ना सर इसे बैठा हुआ नीचे टाइम बताइए ये बोलिए कोकरा बताना ना फ्रेंड बेलो आज माता તમે ઘરની નારાશી બારની નારાશી ભરતા વધાવવાનો છે ના ઘરની ન કાટની અને કાળકા હરકાઈ લાવ બેન ભરત તમારા પણ યાર ઘેર તમે ચાલુ કરો નવા ઘેર આ રવડતી થઈ અગરબત્તી કરો તો અગરબત્તી ભરત અને દીવો કરી તો દીવો આ માતા એનો બાવડું ચાલન બરોબર વધાવવાનો આ કઈ દાડો માતા આ અગરબત્તી ચાલુ કરો બીજા દાડા ભેગી થવા આવે તો કાળકા હાચી ન ખબર તમારે જે મારા ગોળું ચાલુ છે માર પર એકનું નોમ પાડી દો તમે શું કરતા હતા એ તમને ખબર